તો જુઓ આપણે અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 5 આનુવંશિકતાના અને ભિન્નતાના સિદ્ધાંતો નો અભ્યાસ કરી રહ્યા છીએ. બરોબર બરોબર છે. તો જુઓ આ જે છે તે સિદ્ધાંતોનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ અભ્યાસમાં હવે આપણે દ્વિસંકરણના પ્રયોગો સુધી કરી રહ્યા છીએ. તો એ દ્વિસંકરણના પ્રયોગને લગતું આપણે સહેજ એ આખો પ્રયોગ રિપીટ કરીને એ જે દ્વિસંકરણનો પ્રયોગ છે તે આખોને આખો રિપીટ કરીને એને લગતા બીજા મુદ્દા સ્પષ્ટ કરીશું. બરોબર. તો હવે જુઓ તેની અંદર આપણે પહેલા લઈશું મેન્ડલે જે દ્વિસંકરણનો પ્રયોગ ઘણા બધા કર્યા, જેની અંદર તેણે આપણા પુસ્તકમાં આપેલા જે બે લક્ષણોનો અભ્યાસ કર્યો. એ બે લક્ષણમાં છે બીજનો આકાર. બોલો, બીજનો આકાર લક્ષણ છે, તેની બે અભિવ્યક્તિઓ જોવા મળે છે, પ્રભાવી ગોળાકાર અને પ્રચ્છન્ન ખરબચડા. પ્રભાવી ગોળાકારને કેપિટલ આર કહીશું, પ્રચ્છન્ન ખરબચડાને સ્મોલ આર કહીશું. તો જો અહીંયા પી પેઢી જે છે તે પી પેઢીમાં આ ખરબચડા ગોળાકારની વચ્ચે સંકરણ એટલે કેપિટલ આર વાળા ગોળાકાર બીજવાળા, સ્મોલ આર ખરબચડા બીજવાળા. એના જન્યુ આપણે દર્શાવીએ તો જોડ છૂટી પડીને એક આવે, બધા એક જ પ્રકારની પરાગરજ બનશે એટલે કેપિટલ આર, બધી એક જ પ્રકારની બીજાણ બનશે એટલે સ્મોલ આર. આ બંનેની વચ્ચે સંકરણ થાય, આ સંકરણ થઈને જે મળે તો તેમાં કેપિટલ આર, સ્મોલ આર F1 પેઢી, કેપિટલ આર એટલે દેખીતી રીતે ગોળાકાર બીજવાળા. વિષમયુગ્મી છે એટલે પ્રભાવી લક્ષણ આવે. બરોબર છે. F1 નું આ જે સ્વરૂપ આવ્યું તે F1 નું સ્વફલન. F1 નું સ્વફલન F1 ની સાથે F1 નું ફલન. તો F1 ની સાથે F1 નું ફલન એટલે કેપિટલ આર સ્મોલ આર. બોલો, તેના જન્યુ આપણે અહીંયાથી દર્શાવીએ તો તે જન્યુ બે પ્રકારના, અડધા પરાગરજ કેપિટલ આર, અડધા પરાગરજ સ્મોલ આર, અડધા બીજાણ કેપિટલ આર, અડધા બીજાણ સ્મોલ આર, કારણ કે જોડ છૂટી પડે. તો બોલો અહીંયાથી હવે તેનું F1 નું F2 નું સ્વરૂપ દર્શાવીએ તો બોલો અહીંયાથી કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ આર. બોલો કેપિટલ આર એટલે પ્રભાવી એટલે ગોળાકાર બીજ. કેટલા? આ કેપિટલ આર સમયુગ્મી પ્રભાવી, અહીંયા કેપિટલ આર સ્મોલ આર એટલે વિષમયુગ્મી પ્રભાવી લક્ષણો જો એટલે કુલ 3. અને આ સ્મોલ આર સમયુગ્મી પ્રચ્છન્ન એટલે ખરબચડા 1 એટલે 3:1. જો એનું આપણે આને કહેવાય દેખાવ સ્વરૂપ. આ દેખાવ સ્વરૂપ F2 પેઢીનું જે આવે છે તેની અંદર બોલો જનીન સ્વરૂપ આપણે લઈએ તો બોલો જનીન સ્વરૂપ કયું બને ખ્યાલ આવવો જોઈએ. સમયુગ્મી પ્રભાવી 1, વિષમયુગ્મી 2 અને સમયુગ્મી પ્રચ્છન્ન 1, 1:2:1. હા, આપણને મુદ્દો ક્લિયર રહેવો જોઈએ. આ જ વસ્તુ બીજા લક્ષણના સંદર્ભમાં વિચારીએ. બોલો બીજું લક્ષણ છે બીજનો રંગ. એવો છોડ જેની અંદર બીજના રંગનો અભ્યાસ કર્યો. આપણે જાણીએ છીએ પીળા બીજ પ્રભાવી એટલે કેપિટલ વાય, લીલા બીજ પ્રચ્છન્ન એટલે સ્મોલ વાય. બોલો પી પેઢી
પીળા બીજવાળા કેપિટલ વાય, લીલા બીજવાળા સ્મોલ વાય. જન્યુ જોડ છૂટી પડે કેપિટલ વાય, અહીંયાથી અંડક સ્મોલ વાય, અથવા આને અંડક લો તો આ બીજાન ગમે તેને લઈ શકાય. F1 પેઢી કેપિટલ વાય સ્મોલ વાય એટલે કે વિષમયુગ્મી એટલે પીળા બીજ. F1 નું સ્વફલન બોલો, F1 નું ફલન F1 સાથે તો કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય. તો અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય. કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય કેપિટલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય, સ્મોલ વાય સ્મોલ વાય. તો બોલો અહીંયાથી કેપિટલ વાય પીળા પીળા તો બોલો પીળા કેટલા મળ્યા? 3. લીલા કેટલા મળ્યા? 1. એટલે 3:1 નું પ્રમાણ. 3 અને 1 નહોતા મળ્યા, ઘણા બધા છોડ હતા આખા ગાર્ડનમાં. 3:1 નું પ્રમાણ. જનીન સ્વરૂપ લઈએ તો સમયુગ્મી પ્રભાવી 1, વિષમયુગ્મી 2 અને સમયુગ્મી પ્રચ્છન્ન 1. 1:2:1. આ બધું સ્વરૂપ આપણને હમણાં ખ્યાલ હોવો જોઈએ. જુઓ અહીંયાથી આ જે આખું સ્વરૂપ મળ્યું છે, હું અહીંયા અને સાઈડ પર હમણાં લખી દઉં છું કે મેન્ડલે જે પ્રયોગો કર્યા તેની અંદર કઈ રીતે વિશેષતાઓ જોવા મળી. તો બોલો, બીજનો આકાર ના સંદર્ભમાં લઈએ તો બોલો ગોળાકાર, ખરબચડા F2 પેઢીમાં 3:1, બીજનો રંગ પીળા બીજ, લીલા બીજ 3:1. તો ગણિતના નિયમ ગણતરી કરીએ. ગોળાકાર ને પીળા, ગોળાકાર પીળા 9, અહીંયા જ લખીએ 9. ચલો આની સાથે તો અહીંયા ગોળાકાર લીલા 3:1 એટલે 3 નું પ્રમાણ. ખરબચડા પીળા 1:3, ખરબચડા લીલા 1:1. આ આંકડા શાસ્ત્રના તર્કશાસ્ત્રનો નિયમ 3:3. આ એમણે ધાર્યું અને શું મેળવ્યું તો જોઈએ. તેમણે શરૂઆત કરી પી પેઢી, ગોળાકાર પીળા, કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ વાય, ગોળાકાર પીળા, ખરબચડા લીલા, સ્મોલ આર, સ્મોલ વાય, ખરબચડા લીલા. જન્યુ જોડ છૂટી પડે. અહીંયાથી એક સમજીએ, આ કેપિટલ આર સમજાત, કેપિટલ વાય સમજાત આ વિષુવવૃત્ત પર ગોઠવાઈ જાય. આ દ્વિધ્રુવીય ત્રાક રચાય તો આ સાઈડનો પ્રયાણકોષ કેપિટલ આર, આ સાઈડનો પણ કેપિટલ વાય, એટલે બધા એક સમાન જ બને. એટલે અહીંયાથી કેપિટલ આર, કેપિટલ વાય પરાગરજ,
આ જ સિદ્ધાંત અનુસાર અહીંયા સ્મોલ આર સ્મોલ વાય બીજાંડ અથવા તો આ જે પરાગરજ તો આ બીજાંડ ફલન થયું, F1 પેઢી પ્રાપ્ત થઈ. F1 પેઢી પ્રાપ્ત થઈ તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. તો બોલો અહીંયા કેપિટલ આર સ્મોલ આર એટલે બોલો કેવા? ગોળાકાર. કેપિટલ વાય સ્મોલ વાય એટલે કેવા? પીળા. ચલો F1 નું સ્વફલન એટલે F1 નું ફલન F1 સાથે. તો F1 કોણ છે? તો કેપિટલ આર સ્મોલ આર વિષમયુગ્મી. કેપિટલ વાય સ્મોલ વાય એટલે વિષમયુગ્મી. એનું ફલન વિષમયુગ્મી. બીજનો આકાર અને વિષમયુગ્મી. બીજનો રંગ. ચલો અહીંયાથી જન્યુ તરત ખ્યાલ આવવો જોઈએ. અહીંયાથી આમ લઈએ તો બોલો આમાં બે શક્યતાઓ, આમાં પણ એવી જ બે શક્યતાઓ. કઈ રીતે બે શક્યતા? અર્ધસૂત્રી ભાજન, જોડ રચાય. આ જોડ વગેરેની આકૃતિ આપણે કરવાની છે, પુસ્તકમાં છે તે. તો બોલો આ જે જોડ રચાય તો બોલો અહીંયાથી શું થયું? કેપિટલ વાય સ્મોલ વાય આ જોડ રચાઈ. તો અહીંયાથી કેપિટલ આર કેપિટલ વાય પ્રાણકોષ બને. અહીંયાથી સ્મોલ આર સ્મોલ વાય પ્રકારના પ્રાણકોષ બને. આ જ વસ્તુ હું અહીંયા દર્શાવું કેપિટલ આર સ્મોલ આર, પરંતુ આ નીચેની ગોઠવણી આમ ચેન્જ થઈ ગઈ હોય. સ્મોલ વાય કેપિટલ વાય. તો બોલો આ જોડ છૂટી પડે તો કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય. બોલો આ પરિસ્થિતિમાં કેટલા પ્રકારના પ્રાણકોષ રચાયા? 4 પ્રકાર. આ 4 પ્રકારના પ્રાણકોષમાં આ રીતે આકૃતિ નહીં દોરવાની, ડાયરેક્ટ આવડવું જોઈએ. દ્વિસંકરણ પ્રયોગમાં મેં તમને કીધું હતું અલગ અલગ લક્ષણ લઈને કરો તમે, પ્રેક્ટિસ તો આવડે. આ પહેલી જોડ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. તો પહેલી જોડનું પહેલું, બીજી જોડનું પહેલું, પહેલી જોડનું પહેલું, બીજી જોડનું બીજું. પહેલી જોડ સાથે આ બીજી જોડનું એક બાદ એક લેવાનું. પહેલી જોડનું બીજું, બીજી જોડનું પહેલું, પહેલી જોડનું બીજું, બીજી જોડનું બીજું. આ રીતે આમ. તો બોલો અહીંયાથી પહેલી જોડમાં કેપિટલ આર કેપિટલ વાય બનશે એટલે પહેલી જોડનું પહેલું, પહેલી જોડનું પહેલું તો બીજી જોડનું પહેલું. આ પ્રાણકોષ. ચલો કેપિટલ આર સ્મોલ વાય. પછી બોલો અહીંયાથી સ્મોલ આર કેપિટલ વાય, પછી સ્મોલ આર સ્મોલ વાય. બોલો અહીંયાથી પણ કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. તો અહીંયાથી F2 પેઢી, F2 પેઢી માટે બોલો અહીંયાથી પ્યુનેટ ચોરસ દર્શાવી દઉં. અહીંયાથી આપણને ઘણું બધું અહીંયાથી દર્શાવવાનું છે, બરોબર સમજી લેજો. ઘણા ઉતાવળમાં આવીને સર આ તમે અગાઉ કરી ગયા તેને તે જ છે. અરે ભાઈ ધ્યાન આપો, સમજો, બહુ મહત્વનું છે. તમે કે સમજતા નથી તે મુખ્ય વસ્તુ છે. યાદ રાખો, ગુજકેટ નીટ બોર્ડ બધામાં પાઠ્યપુસ્તકની બહારનો એક શબ્દ પૂછાતો નથી, પૂછતા જ નથી. હા, સમજ શક્તિ પર પ્રશ્ન હોય છે. તમે સમજ્યા સિવાય આડે ધડ ગોખણ પટ્ટી. બોલો અહીંયાથી આ સાઈડના ને પેલી સાઈડના પ્રાણકોષ એટલે કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. આ વાય ને આર જે બોલું છું તે હવે તો યાદ થઈ જવું જોઈએ. તે આલ્ફાબેટ નથી બોલતો, જનીનના સિમ્બોલ છે.
તો બોલો અહીંયાથી આ પહેલું આ ફલનને લીધે છોડ બને, બોલો કયો? કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય. બોલો અહીંયાથી. હવે ખ્યાલ આવો જોઈએ. અહીંયાથી આપણે દર્શાવીએ આપણો જે પ્રયોગમાંથી અહીંયાથી બોલો શું? સમયુગ્મી પ્રભાવી. તો બોલો કેવું બને? તો બોલો સમયુગ્મી પ્રભાવી કેપિટલ આર એટલે ગોળાકાર, સમયુગ્મી પ્રભાવી કેપિટલ વાય એટલે પીળા, ગોળાકાર પીળા. આ થયું દેખાવ સ્વરૂપ. અહીંયા જનીન સ્વરૂપ લખું છું. સમયુગ્મી પ્રભાવી. પ્રભાવીનો પ્રભાવી. સમયુગ્મી આમાં આમ લખીએ, સમયુગ્મી પ્રભાવી. કારણ કે ઇંગ્લિશમાં સારું છે, ડોમિનન્ટ અને રિસેસિવ અલગ શબ્દ પડી જાય છે. પેલું આ થઈ ગયું, તેને ટિક માર્ક કરીશું. ચલો કેપિટલ આર છે કેપિટલ એટલે સમયુગ્મી પ્રભાવી, કેપિટલ વાય સ્મોલ વિષમયુગ્મી એટલે પીળા, ગોળાકાર પીળા. તો આ ગોળાકાર પીળા. ચલો અહીંયાથી આ શું બનશે? સમયુગ્મી પ્રભાવી સમયુગ્મી પ્રભાવી અને વિષમયુગ્મીમાં તો બંને છે એટલે તો વિષમયુગ્મી કીધું, એમાં પ્રભાવી પ્રચ્છન્ન ન લખાય. ચલો ત્યાર પછી કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય. બોલો શું થશે? વિષમયુગ્મી એટલે ગોળાકાર, સમયુગ્મી પ્રભાવી એટલે પીળા, એટલે ગોળાકાર પીળા. બોલો શું બન્યું? સમયુગ્મી પ્રભાવી, અને સમયુગ્મી પ્રભાવી. ચલો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. બોલો શું રચાશે? વિષમયુગ્મી એટલે ગોળાકાર અને પીળા, કારણ કે વિષમયુગ્મીમાં પ્રભાવી લક્ષણ જ ઉદ્ભવે. બંને વિષમયુગ્મી. તો બોલો અહીંયા વિષમયુગ્મી. ખ્યાલ આવ્યો? બોલો દેખાવ સ્વરૂપમાં શું થયું? ચારે ચાર ગોળાકાર ને પીળા છે. જનીન સ્વરૂપમાં જુઓ, ચારે ચાર અલગ છે. આ તો બધું સમજવાનું હોય છે. મેં તમને અગાઉના વિડીયોમાં કીધું હતું શું? કે આવા અલગ અલગ લક્ષણ લઈને 2 4 ચાર્ટ તૈયાર કરો. તમારાથી ઘણા બધાએ તો એક લક્ષણથી પણ ના ચાર્ટ તૈયાર હમણાં નહીં કર્યા હોય. 7 લક્ષણો છે. પુષ્પનો રંગ પ્રભાવી પ્રચ્છન્ન લઈને ચાર્ટ તૈયાર કરો. એક સંકરનો પ્રયોગ, 7 ચાર્ટ તૈયાર થશે. વૃદ્ધિ જૂથ માટે માતા પિતામાંથી અલગ અલગ સ્વરૂપ લઈને તૈયાર કરો. દ્વિસંકરના પ્રયોગ માટે કીધું કે અલગ અલગ 7 લક્ષણો છે. પહેલાની સાથે ત્રીજું લક્ષણ લીધું, પહેલાની સાથે ચોથું લીધું, બીજાની સાથે પહેલું લીધું, બીજાની સાથે ત્રીજું, એવું કરીને ચાર્ટ તૈયાર કરો તો 49 ચાર્ટ તૈયાર થાય. 77 49. પણ આપણે કરવું હોય તો ને. ચલો ધ્યાન આપો અહીંયાથી. કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. તો બોલો શું થયું? સમયુગ્મી પ્રભાવી સમયુગ્મી પ્રભાવી એટલે ગોળાકાર, અને વિષમયુગ્મીમાં તો પ્રભાવી હોય એટલે પીળો રંગ. સમયુગ્મી પ્રભાવી વિષમયુગ્મી. ચલો અહીંયાથી કેપિટલ આર સ્મોલ વાય. તો બોલો શું થયું? સમયુગ્મી પ્રચ્છન્ન. સમયુગ્મી પ્રભાવી એટલે કયો? ગોળાકાર. સમયુગ્મી પ્રચ્છન્ન એટલે લીલો, એટલે બોલો ગોળાકાર બીજ અને લીલો રંગ.
આ પહેલું આ સ્વરૂપનું આવ્યું. બોલો અહીંયા શું? સમયુગ્મી પ્રભાવી, સમયુગ્મી પ્રચ્છન્ન. તો સમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચ્છન્ન. બોલો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયાથી સ્મોલ વાય પ્રચ્છન્ન આવ્યું, અહીંયાથી પ્રભાવી આવ્યું. પ્રભાવી પહેલા લખી દઈએ આપણી અનુકૂળતા માટે. તો બોલો વિષમયુગ્મી એટલે ગોળાકાર, વિષમયુગ્મી એટલે પીળા, ગોળાકાર પીળા. વિષમયુગ્મી વિષમયુગ્મી વિષમ. ચલો ત્યારબાદ કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ વાય. બોલો શું બને? વિષમયુગ્મી એટલે પ્રભાવી, સમયુગ્મી પ્રચ્છન્ન એટલે પ્રચ્છન્ન, પ્રભાવી પ્રચ્છન્ન એટલે ગોળાકાર અને લીલા, ગોળાકાર અને લીલા. બોલો અહીંયા વિષમયુગ્મી અને સમયુગ્મી પ્રચ્છન્ન. વિષમયુગ્મી સમયુગ્મી પ્રચ્છન્ન સાથે છે. વિષમયુગ્મી શોધવું પડે. પહેલી જોડ વિષમયુગ્મી ના, પહેલી જોડ વિષમયુગ્મી તો નહીં. તો બોલો પહેલી જોડ કેવી છે? વિષમયુગ્મી. ખ્યાલ આવે છે ને? પહેલી જોડ વિષમયુગ્મી ને બીજી સમયુગ્મી પ્રચ્છન્ન. હે વિષમયુગ્મી સમયુગ્મી પ્રચ્છન્ન, સમયુગ્મી પ્રભાવી છે. અચ્છા, ઓકે. સમયુગ્મી પ્રચ્છન્ન. હા, વિષમયુગ્મીમાં જોવાનું. વિષમયુગ્મી છે. ચલો જુઓ અહીંયાથી. બોલો હવે અહીંયા કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય. અહીંથી કેપિટલ આર, અહીંયાથી સ્મોલ આર, અહીંયાથી કેપિટલ વાય, અહીંથી કેપિટલ વાય. તો બોલો વિષમયુગ્મી એટલે પ્રભાવી, સમયુગ્મી પ્રભાવી એટલે પ્રભાવી. એટલે બોલો આ પણ બન્યું ગોળાકાર પીળા. વિષમયુગ્મી સમયુગ્મી પ્રભાવી એવું કોઈ છે? વિષમયુગ્મી સમયુગ્મી પ્રભાવી આ રહ્યું. પહેલું સ્વરૂપ, પહેલી જોડનું સ્વરૂપ પરથી મેચ કરતા જવાનું. ચલો અહીંયાથી કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. બોલો થઈ ગયું હતું ને? બોલો આ જે છે વિષમયુગ્મી એટલે ગોળાકાર અને લીલા, ગોળાકાર પીળા. વિષમયુગ્મી છે. વિષમયુગ્મી આ રહ્યું. બોલો અહીંયાથી સ્મોલ આર, કેપિટલ વાય. સમયુગ્મી પ્રચ્છન્ન, સમયુગ્મી પ્રભાવી. પ્રચ્છન્ન એટલે બોલો કેવું? તો ખરબચડા. અને પ્રભાવી એટલે કેવા? તો પીળા. ખરબચડા અને પીળા. તો બોલો શું? સમયુગ્મી પ્રચ્છન્ન, સમયુગ્મી પ્રભાવી. સમયુગ્મી પ્રચ્છન્ન કોઈ છે? સમયુગ્મી પ્રભાવી સમના. તો બોલો અહીંયાથી આવશે સમયુગ્મી પ્રચ્છન્ન અને સમયુગ્મી પ્રભાવી. બીજી જોડ સમયુગ્મી પ્રભાવી. એક કલાકાર આ રીતે, સર હું આ પહેલા લખી દઉં સમયુગ્મી પ્રભાવી ને આને બીજું લખું તો ચાલે, એવું નહીં. જે એકવાર અહીંયાથી જે દેખાય છે તે જ લેવું પડે. ખ્યાલ આવે છે? કારણ કે પહેલા તમે આર વાળું સ્વરૂપ છે, પછી રંગવાળું સ્વરૂપ છે. હવે અહીંયાથી તમે આ પહેલા સમયુગ્મી પ્રભાવીને વિષમયુગ્મી કરી દો તો બોલો શું થઈ જાય? સમયુગ્મી પ્રભાવી અને વિષમયુગ્મી. તો અહીંયાથી કોઈ આવ્યું છે, આ રહ્યું, આવું થઈ જાય. ગોળાકાર અને લીલા થઈ જાય. વાસ્તવમાં શું છે? ખરબચડા અને પીળા. તો બોલો આ ખરબચડા અને પીળા બન્યા. બોલો અહીંયાથી હવે આ સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. બરોબર? તો બોલો શું બને? સમયુગ્મી પ્રચ્છન્ન એટલે લીલા, સમયુગ્મી પ્રચ્છન્ન એટલે ખરબચડા ને વિષમયુગ્મી એટલે પીળા. એટલે ખરબચડા અને પીળા. તો સમયુગ્મી પ્રચ્છન્ન, વિષમયુગ્મી છે એવું કોઈ? સમયુગ્મી પ્રચ્છન્ન, તો ના, સમયુગ્મી પ્રચ્છન્ન સાથે વિષમયુગ્મી લેવાનું છે. તો સમયુગ્મી પ્રચ્છન્ન. ચલો અહીંયાથી કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. વિષમયુગ્મી એટલે ગોળાકાર અને પીળા. આ હતું ને આ આવ્યું. ચલો વિષમયુગ્મી હતું એવું જોઈએ.
સમયુગ્મી વિષમયુગ્મી વિષમયુગ્મી બોલો અહીંયાથી કેપિટલ આર સ્મોલ વાય તો બોલો શું થશે? વિષમયુગ્મી સમયુગ્મી પ્રચ્છન્ન વિષમયુગ્મી એટલે ગોળાકાર, સમયુગ્મી પ્રચ્છન્ન એટલે કેવા? લીલા, એટલે ગોળાકાર લીલા. એટલે જો વિષમયુગ્મી સમયુગ્મી પ્રચ્છન્ન વિષમયુગ્મી સમયુગ્મી પ્રચ્છન્ન. ચલો અહીંયા સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય તો બોલો સમયુગ્મી પ્રચ્છન્ન અને સમયુગ્મી પ્રચ્છન્ન એટલે ખરબચડા અને વિષમયુગ્મી એટલે પીળા, ખરબચડા પીળા. સમયુગ્મી પ્રચ્છન્ન અને વિષમયુગ્મી છે એવું કોઈ? સમયુગ્મી પ્રચ્છન્ન અને વિષમયુગ્મી, હા આ રહ્યું સમયુગ્મી પ્રચ્છન્ન અને વિષમયુગ્મી, સોરી. ચલો અહીંયાથી સ્મોલ વાય બોલો શું બનશે? સમયુગ્મી પ્રચ્છન્ન એટલે ખરબચડા અને લીલા, ખરબચડા અને લીલા. વિષમયુગ્મી સમયુગ્મી પ્રચ્છન્ન સમયુગ્મી પ્રભાવી સમયુગ્મી પ્રચ્છન્ન ના, સમયુગ્મી પ્રચ્છન્ન વિષમયુગ્મી ના, સમયુગ્મી પ્રચ્છન્ન થયું આટલું? તો બોલો આ જે પ્રમાણ 5, 6, 7, 8, 9 આ 9 આંકડાશાસ્ત્રના પ્રમાણે 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1, 2, 3 1 એકું 1 આ છેલ્લું, સોરી આ છેલ્લું 1 અહીંયા લખ્યું, અહીંયા લખવાનું રહી ગયું 1. એટલે જે આંકડાશાસ્ત્રના નિયમ અનુસાર આવે છે તે જ દેખાવ સ્વરૂપ મળ્યું. પરંતુ તમે જોઈ શકો છો જનીન સ્વરૂપ અલગ અલગ મળ્યા. બોલો કેટલા મળ્યા? કેટલા પ્રકારના મળ્યા? તો બોલો આ ક્રમ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8 અને 9 પ્રકારના મળ્યા ને 9 પ્રકારના. બોલો આ જે 9 પ્રકારના જનીન સ્વરૂપ છે તો તે આપણને અહીંયા નોંધવાના છે. બોલો ક્યાં છે? તો આપણે દ્વિસંકરનો પ્રયોગ લઈ ગયા તે પેજ નંબર 80 પર જુઓ. દ્વિસંકરના પ્રયોગનું સંપૂર્ણ વર્ણન પૂરું થાય છે ત્યાં તમે જોશો તો ક્રમ F2માં પ્રાપ્ત જનીન પ્રકાર તેનો અપેક્ષિત સ્વરૂપ આપેલું છે. ક્રમ, જનીન પ્રકાર ને તે અપેક્ષિત, આ આખું ટેબલ બનાવવાનું. બોલો આ જે ક્રમ થયો આ શું થયું? જનીન પ્રકાર, અપેક્ષિત સ્વરૂપ પ્રકાર. અહીંયા ડાયરેક્ટ દેખાયા છે, તમારે કોઠામાં અહીંયા લખવું પડે. બોલો સમયુગ્મી પ્રભાવી 1 નંબર પર. તો બોલો સમયુગ્મી પ્રભાવી એટલે ગોળાકાર પીળા. નંબર 2 સમયુગ્મી પ્રભાવી વિષમયુગ્મી. તો બોલો શું? ગોળાકાર પીળા. વિષમયુગ્મી સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી એટલે ગોળાકાર, સમયુગ્મી પ્રભાવી એટલે પીળા, એટલે ગોળાકાર પીળા. વિષમયુગ્મી એટલે બોલો બંને વિષમયુગ્મી છે એટલે પ્રભાવી આજે એટલે બોલો ગોળાકાર પીળા. સમયુગ્મી પ્રભાવી સમયુગ્મી પ્રચ્છન્ન, સમયુગ્મી પ્રભાવી એટલે કયો રંગ? સમયુગ્મી પ્રભાવી પીળો. સમયુગ્મી પ્રભાવી આપણે આજે આકાર લીધો છે એટલે ગોળાકાર, સમયુગ્મી પ્રચ્છન્ન એટલે લીલા, ગોળાકાર લીલા. વિષમયુગ્મી પ્રચ્છન્ન એટલે બોલો વિષમયુગ્મી એટલે પ્રભાવી એટલે ગોળાકાર, સમયુગ્મી પ્રચ્છન્ન એટલે કેવા? લીલા, એટલે ગોળાકાર લીલા. સમયુગ્મી પ્રચ્છન્ન સમયુગ્મી પ્રભાવી એટલે ખરબચડા અને પીળા. સમયુગ્મી પ્રચ્છન્ન વિષમયુગ્મી એટલે ગોળાકાર પીળા. સમયુગ્મી પ્રચ્છન્ન ખરબચડા અને લીલા. આ થયું આખું આવડવું જોઈએ. આની સાથે આપણે અહીંયા પ્રાણકોષોનું સ્વરૂપનું જો આપણે વધુ વિગતવાર જોઈએ, જો કે આપણે લઈ ગયા છીએ
तो बोलो ख्याल आवो જોઈએ। આ જે કુલ 4 પ્રકારના પ્રાણકોષ રચાય છે દેખાય છે ને 1 2 3 4 અથવા 1 2 3 4 આ સાઈડે પણ એ જ છે સેમ સ્વરૂપ છે એટલે તો પણ અહીંયા દર્શાવો। તો આ 4 માંથી તમે જુઓ પહેલું બંનેમાં પ્રભાવી છે, બીજું બંનેમાં પ્રચ્છન્ન પહેલું બંનેમાં પ્રચ્છન્ન છે। તો બોલો એમ કહી શકો કે પહેલા જનીન માટે બંને પ્રભાવી હોય તે 50% 50%। પરંતુ તમે જોઈ શકો છો કે અહીંયા પ્રથમ જે પ્રભાવી છે તેની સાથે બીજું પણ પ્રભાવી છે, પરંતુ અહીંયા પ્રથમ જે પ્રભાવી છે તેની સાથે બીજું પ્રચ્છન્ન છે, એટલે આ 50%ના અડધામાં પ્રભાવી સાથે પ્રભાવી, પ્રભાવી સાથે પ્રચ્છન્ન। તો અહીંયાથી આપણે પ્રમાણ લઈએ તો બોલો થઈ જાય 25% 25%। આ 50%ની વહેંચણી આ રીતે થયેલી છે। આ 50%ની વહેંચણીમાં પણ એવું છે બોલો પહેલું તો પ્રચ્છન્ન છે, પરંતુ પહેલા પ્રચ્છન્ન સાથે પહેલું, બીજું પ્રભાવી, પહેલા પ્રચ્છન્ન સાથે બીજું પ્રચ્છન્ન। તો બોલો અહીંયા પણ બોલો આ 50%ની વહેંચણી 25% 25% પ્રમાણે થઈ જાય છે। બોલો કોઈ ડાઉટ? આ આખું સ્વરૂપ અહીંયાથી એકદમ સ્પષ્ટ હોવું જોઈએ। મેન્ડલે આખું આ જે સમજાવ્યું તેનું ખૂબ અગત્ય રહેલું છે, આપણને દરેક રીતે તે આવડવું જોઈએ। અહીંયાથી આ જે છે ને આ ને આ જ વસ્તુ અહીંયાથી આના આ પ્રાણકોષ માટે અહીંયા પણ એ જ સાબિત થાય। પ્રભાવી પ્રભાવી એટલે 50%, પ્રચ્છન્ન પ્રચ્છન્ન પહેલું એટલે 50%, પ્રભાવીની સાથે પ્રચ્છન્ન, પ્રભાવીની સાથે પ્રભાવી એટલે બોલો 25% 25%। અહીંયાથી પણ એ સિદ્ધાંત 25% 25%। ખ્યાલ આવે છે આટલું? પરંતુ આ જે વહેંચણી છે જો બને છે તો જો અહીંયાથી એમણે ધારેલું સ્વરૂપ, પ્રાપ્ત થયેલું સ્વરૂપ બધું જ એક સમાન આવે છે। હું અહીંયાથી આ 9:3:3:1 ની આ જે સમજૂતી છે આને ભૂસી નાખું છું। અહીંયાથી 4 પ્રકારના પ્રાણકોષ બને છે તે આપણે અહીંયાથી સ્વરૂપ સમજીશું F1 માંથી 4 પ્રકારના પ્રાણકોષ, F1 નું સ્વફલન થતા કેમ 4 પ્રકારના પ્રાણકોષ, 4 પ્રકારના પ્રાણકોષનું સ્વરૂપ જો કે મેં તો સમજાવ્યું છે, પુસ્તકમાં આપ્યું છે, ઘણાને નથી ખબર પડતી, હવે ખબર પડશે। પેજ નંબર 81 પર આપેલી આકૃતિ, આ 81 પર આપેલી આકૃતિ G1 G2 અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 અને જનન કોષો। G1 G2 યાદ આવવું જોઈએ। કોષ વિભાજન થાય તો અસ્તિત્વમાં આવેલો કોષ અડધા કદનો હોય। આ અડધા કદનો કોષ હોય તો બોલો એવી સ્થિતિમાં શું થાય તો તે આંતરાવસ્થામાં પ્રવેશીને મૂળ કોષ જેટલું કદ પ્રાપ્ત કરે। આ તબક્કાને કહેવાય G1। બંને કરે આમાં, પરંતુ અહીંયા આપણે એક એક કરીને દર્શાવીશું। ત્યારબાદ અંદરનું રંગસૂત્ર દ્રવ્ય બેવડાય। કેમ બેવડાય? દરેક રંગસૂત્ર જે હતું તે ડબલ થઈ જાય, ડબલ થાય તો એના પછીના વિભાજનને બંને કોષોને સરખું મળે ને। એટલે આ પણ રંગસૂત્ર હતું ને આ પણ રંગસૂત્ર છે, તો તફાવત શું? આ સિંગલ હતું ને આ બેવડાયેલું છે, આ જોડ નથી। જોડમાં આ રીતે હોય, એક માતાનું ને એક પિતાનું। એ જ તબક્કામાં આ માતાનું છે તે પણ બેવડાય ને આ પિતાનું છે તે પણ બેવડાય। 11મા ધોરણનો જો કન્સેપ્ટ ક્લિયર ન હોય તો 12મું ધોરણ ન આવડે। ત્યાં સમજવા તૈયાર નહીં થતા, ક્યાં બોર્ડની પરીક્ષા છે, આ તો સર તો આમ, આ તો આમ કરે છે। અરે ભાઈ આ ન આવડતું હોય તો બહુ તકલીફ થઈ જાય છે। પછી G2 તબક્કો આવે છે જે કોષ વિભાજનની પૂર્વ તૈયારીઓ સાથે। પછી પહેલી વારનું વિભાજન થાય ત્યારે જોડ છૂટી પડે ને બીજી વાર પેલા એસમાં બેવડાયેલા રંગસૂત્ર છૂટા પડે। તો જુઓ અહીંયાથી તેમણે મને આ નહીં ફાવતું, અહીંયાથી આ જોઈને આની આકૃતિઓ સમજાવવાની, પરંતુ શું કરવું, બધા એવું જ માંગે છે। તો જો આ પીળા રંગનો એક રંગસૂત્ર છે, એ પીળા રંગનો એક છે, તેની સાથે અહીંયા લાંબો બીજો આપેલો છે તે ગુલાબી કે જે કંઈ રંગ તમે ગણતા હોય તેનો છે। હવે એવો જ એક નાનો અહીંયાથી આપેલો છે, સોરી આ જે બીજા રંગનો આપ્યો છે આપણે બીજો રંગ નહીં, પરંતુ તેમાં આમ ગોળ આમ લીટીઓ કરી દઈશું। ચલો બોલો અહીંયાથી શું થયું? અહીંયાથી આ જે થયું તો આ બીજો નાનો, અહીંયાથી બીજો નાનો,
આટલું શું થયું? ઘણા બોલે સર આ શું કર્યું? અરે આ જ છે આર આર. તો બોલો આ જે બ્લેન્ક છે તેને હું કેપિટલ આર લઉં. તો એની જોડનું આ લાંબુ જે છે લીટી વાળું એને સ્મોલ આર લઉં. ઉતર્યું મગજમાં કે નથી ઉતરતું? કેપિટલ આર અને સ્મોલ આર થઈ ગયા. ચલો આ નાના છે તેને વાય માં લઉં. તો બોલો આ બ્લેન્ક વાળું છે તે કેપિટલ વાય ને બોલો આ લીટી વાળું છે તે સ્મોલ વાય. આ કોષ કયો તબક્કો? G1 G2 વચ્ચે એસ આવીને G2 આવે. આ G1 હતું. એસ તબક્કામાં રંગસૂત્ર બેવડાઈ જાય તો એ બેવડાયેલા રંગસૂત્ર આપણે અહીંયાથી દર્શાવી દઈએ. બોલો G2 તબક્કો ડાયરેક્ટ દર્શાવીશું. કેમ G2 તબક્કો ડાયરેક્ટ દર્શાવીશું? કારણ કે એસમાં બેવડાયેલું હોય તે જ G2 માં આવે. તો આ જે હતું કેપિટલ આર બેવડાઈ ગયું. આ સ્મોલ આર વાળું પણ બેવડાઈ ગયું. ઉતર્યું મગજમાં. આ સેન્ટ્રોમિયર. આ સેન્ટ્રોમિયર. બોલો કેપિટલ વાય વાળું જે નાનું બ્લેન્ક દોર્યું છે ખાલી વાળું લીટી વગરનું તે પણ બેવડાઈ ગયું. આટલું હતું એ બેવડાઈને આમ થઈ ગયું. આ સ્મોલ વાય. સોરી આ મેં અંદર કઈ રીતે આગળ. ચલો આ સ્મોલ વાય વાળું જે લીટી વાળું હતું બોલો તે પણ કેવું થયું? બેવડાઈ ગયું. ઉતર્યું મગજમાં. બરોબર. આ જે થયું તો બોલો હવે શું? અર્ધીકરણ ભાજનોત્તર અવસ્થા 1. બોલો અર્ધીકરણ ભાજનોત્તર અવસ્થા 1. હવે હું આને દૂર કરું છું. આપણે અહીંયા આના પરથી યાદ રાખવાનું છે તેમણે અલગ અલગ રંગ પીળા અને ગુલાબી ને લીલો રંગ કરીને આપ્યો છે. આપણે નાનું અને મોટું એવું છે રીતે યાદ રાખવાનું. નાનાની પણ જોડ અને મોટાની પણ જોડ. પછી આ એસ G2 તબક્કો એસમાં બેવડાવીને પ્રથમ અર્ધીકરણ ભાજનોત્તર અવસ્થા 1 માં બોલો અહીંયાથી ઉપર અને નીચે વિભાજનની ગોઠવણી એટલે કે આ વિષુવવૃત્તીય તલ, આ વિષુવવૃત્તીય તલ પર જોડ ગોઠવાઈ ગઈ. આ સેન્ટ્રોમિયર, આ જે સેન્ટ્રોમિયર થી બોલો અહીંયાથી આ ગોઠવાઈ ગયું. બોલો અહીંયાથી આ બીજું જે આપણે લીટી વાળું દોર્યું છે તે. ચલો ત્યારબાદ અહીંયાથી આ નાનું પણ બેવડાયેલું અહીંયા ગોઠવાયું. આપણે કેપિટલ વાય આને ગણ્યું છે. બોલો અહીંયાથી સ્મોલ વાય. સ્મોલ વાય આ લીટી વાળું નાનું ગણ્યું છે તે. આ એક આકૃતિમાં જ આખું આમ કરીશ. બોલો અહીંયાથી દ્વિધ્રુવીય ત્રાક આમ જોડાઈ જાય, આમ જોડાઈ જાય તો ખ્યાલ આવવું જોઈએ. આ એક જોડમાંથી એક આ બાજુ જશે, એક આ બાજુ જશે. નાનામાં જોડમાંથી એક આ બાજુ, એક આ બાજુ. જો અર્ધીકરણ 1 ભાજનોત્તર અવસ્થા. બોલો એ જે થયું તો બોલો અહીંયાથી હવે શું થયું? એ અર્ધીકરણ 1 પછી ભાજનોત્તર અવસ્થામાં આ જે વિભાજન દર્શાવ્યું છે ત્યારબાદ અહીંયા ડાયરેક્ટ જ તેમને ભાજનોત્તર અવસ્થા દર્શાવી દીધી આખી. એટલે આ છૂટું પડેલું સ્વરૂપ થોડુંક દૂર દોરીને અને 2 કોષ દોરીને આમ દર્શાવી દીધું. આ મેં ડાયરેક્ટ જ 2 કોષ કરી નાખ્યા. હવે બોલો અહીંયાથી આ જે 2 કોષ છે તો બોલે બંને કોષનું બીજી વારનું વિભાજન થશે. હું અહીંયાથી બીજી વારનું વિભાજન ત્યાં ભાજનોત્તર અવસ્થા 2 લખેલું છે. બોલો બીજી વારના વિભાજનમાં શું થશે? બોલો પહેલી વારના વિભાજનથી જોડમાંના એક એક મળ્યા છે. એ જોડમાંના એક એક મળ્યા છે. આપણે આકૃતિ દોરવામાં તકલીફ થશે એટલે થોડીક આકૃતિ મોટી કરી દઈએ. બોલો અહીંયાથી આ જોડનું એક જ આવ્યું છે. આખી જોડ નહીં આવી.
હજી પણ ઘણા બધા પૂછે પણ આ તમે બે દોર્યા, અરે બાપા આ બેવડાયેલું છે. આ નાનું જે છે તે નાનું. અહીંયાથી જે છે તો બોલો શું થયું? અહીંયાથી આ સ્મોલ વાય વાળું, સ્મોલ આર વાળું છોડું, પહેલા સ્મોલ આર છે. આ પણ અહીંયાથી ચલો સ્મોલ વાય વાળું જે છે લીટી વાળો આમ નાનો. બોલો અહીંયાથી આમ ત્રાક આવે. હવે બોલો ત્રાકના તંતુ આવતા શું થાય? આ વચ્ચેથી સેન્ટ્રોમિયરથી વેચાઈ જાય તો બોલો અહીંયા કુલ કેટલા? 4 પ્રકારના પ્રાણકોષ બને. જો કે અહીંયા તો બંને તરફ બંને પ્રકારના સરખે સરખા હશે. બોલો ખ્યાલ આવે છે? આમાંથી 2 તો બોલો અહીંયાથી આવ્યું તે આ એક. આનો જ આ બેવડાયેલો ભાગ અહીંયા ગયો તે. અહીંયાથી નાનો છે તે નાનાનો અડધો ભાગ આવ્યો તે. અડધો ભાગ એટલે કીધું કે બેવડાયેલું છે, યાદ આવી જાય. વાસ્તવમાં તો અડધું જ રંગસૂત્ર નથી, આખું જ રંગસૂત્ર આવ્યું છે, બેવડાયેલું હતું તેથી. કારણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ શબ્દ રચનાઓ તરફ ધ્યાન નથી આપતા. બોલો અહીંયાથી બેવડાયેલામાંથી એક આવ્યું તો નાનામાં પણ બેવડાયેલામાંથી એક આવ્યું. અહીંયા પણ બોલો શું થયું? આ મોટામાંથી બેવડાયેલામાંથી આવ્યું. આ નાનામાંથી બેવડાયેલું એક આવ્યું. થઈ ગયા 4 પ્રકારના પ્રાણકોષો. ક્લિયર? બોલો કોઈ ડાઉટ? તો શું થાય? આને આ જ વસ્તુ પહેલી વાર 4 પ્રકારના પ્રાણકોષો અર્ધીકરણનું આખું સ્વરૂપ. હવે આ જ આકૃતિ ફરી પાછી એમણે 2 રીતે સમજાવી. મેં તમને અહીંયા અને આ વાયની ગોઠવણી બદલાઈ જાય તો કઈ રીતે? ત્યાં આમ કીધું હતું, આ જે હતું તો મેં કીધું આર અને આર આમ ગોઠવાય, કેપિટલ વાય સ્મોલ વાય આમ ગોઠવાય તો આ રીતે થાય. પરંતુ માની લો કે આ આર અને સ્મોલ આર તો આ છે, પણ તું સ્મોલ વાય અહીંયા અને કેપિટલ વાય તો પછી એ ગોઠવણી બદલાઈ જાય. એ જ વસ્તુ દર્શાવતી આકૃતિ ફરીથી બીજી વાર છે. સંદર્ભ પેજ નંબર 82 પર આ એક અને આ એક. આ પહેલી આકૃતિ તો આ જ છે, ગોઠવણી ન બદલાઈ હોય તે. બીજી આકૃતિમાં ગોઠવણી બદલાય છે. ફરી પાછી એ આકૃતિ હું શોર્ટમાં કરાવું છું એટલે તમને તરત ખ્યાલ આવે. બોલો શોર્ટમાં તે આકૃતિ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. આગળ નહીં વધુ, માત્ર પહેલું જે સ્ટાર્ટિંગનું સ્વરૂપ છે તેના તરફ જ ધ્યાન આપી દઈશું. બોલો ડાયરેક્ટ બેવડાયેલું બધું ભાજનોત્તર અવસ્થા 1. બોલો અહીંયાથી આ જે ભાજનોત્તર અવસ્થા 1 છે તો બોલો શું થયું? આ સાઈડે આપણે આ રીતે આમ આજે ગણવાનું છે. બોલો અહીંયાથી આ એક, આ બેવડાયેલું, આ વિષુવવૃત્તીય તલ છે. બોલો અહીંયાથી આ જે આવ્યું છે તો બોલો તેની સાથે આ રંગસૂત્ર. બરોબર છે ને? એ છે રીતે બોલો અહીંયાથી ચલો તે છે રીતે બોલો અહીંયાથી વિચારીએ તો બોલો શું થાય? નાના કદનું છે. બોલો અહીંયાથી આ નાના કદનું. થયું આટલું? આ ગોઠવણી. પણ તો હવે જો મેં તમને સમજાવી હતી તે જ રીતે પેલું આર વાય લખીને સમજાવ્યું છે તે અહીંયાથી ધ્યાન આપો. આ મોટા કદનું તો આ રીતે આપણે જે છે તે દર્શાવીશું. ચલો આ જે છે તો બોલો અહીંયા નાના કદનું આ લીટી વાળું આ બાજુ આવી ગયું.
એમણે અલગ અલગ રંગ લઈને બધું દોરીને આપ્યું છે. અહીંયા નાના કદનું આ બ્લેન્ક ખાલી આ સાઈડે આવી ગયું. તો ખ્યાલ આવે છે ને? મેં આર કેપિટલ આર સ્મોલ આર બંનેમાં કેપિટલ આર સ્મોલ આર જ રાખ્યા છે. અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય, પરંતુ અહીંયા જુઓ સ્મોલ વાય કેપિટલ વાય, આ કેપિટલ આર સ્મોલ આર, આ કેપિટલ આર સ્મોલ આર, આ કેપિટલ વાય સ્મોલ વાય, તો અહીંયા કેપિટલ આર સ્મોલ વાય, પરંતુ આ જો લાઈન વાળું સ્મોલ વાય બ્લેન્ક કેપિટલ આર સ્મોલ વાય કેપિટલ વાય. હવે આનાથી આગળનું તમે જોઈ શકો છો. એની અંદર બોલો શું થાય? ભાજનોત્તર અવસ્થા 1 માં ગોઠવણી થઈ, ત્યારબાદ ડાયરેક્ટ ભાજનોત્તર અવસ્થા 2 એટલે સમજી જવાનું આ છૂટું પડે છે. બોલો આ જે છૂટું પડ્યું છે એટલે બોલો અહીંયાથી આ કોષમાં ફરી પાછો આનો એક રંગસૂત્ર, આનો એક રંગસૂત્ર, એને તેની વેચડી. આ કોષમાં એક એક આવે તેની વેચડી. આ સાઈડનું જે હોય તેમાં પણ બોલો 2, અહીંયાથી એક એક આવે તેની વેચડી, અહીંયાથી એક એક આવે તેની વેચડી. તો કુલ 4 પ્રકારના જનન કોષો બનશે. આ ગોઠવણી હોય તો પણ 4 પ્રકારના, આ ગોઠવણી હોય તો પણ 4 પ્રકારના. ખ્યાલ આવે છે? એવા સંદર્ભ શું છે કે પહેલી વાર જોડ છૂટી પડશે, પછી આ બેવડાયેલા છૂટા પડશે. આ જો અહીંયાથી આ એક આવ્યું બ્લેન્ક વાળું આવ્યું, આ બ્લેન્ક વાળું આવ્યું, પછી બેવડાયેલા છૂટા પડે એટલે બે છે બન્યા. અહીંયા પહેલી વારના વિવાનમાં લીટી વાળું આવ્યું, પછી બેવડાયેલા છૂટા પડ્યા. હા, યાદ આવ્યું. એક છે વિદ્યાર્થી કીધું સર તમે અહીંયા સમયુગ્મી પ્રભાવી એવું છેલ્લો છો કે અહીંયાથી વિષમયુગ્મી પ્રભાવી. તો આ કઈ રીતે નક્કી કરું? તમે પી પેઢીમાં જે પહેલું લક્ષણ લીધું હોય તે જ હંમેશા પહેલું ચાલુ રાખવાનું. મેં અગાઉના વિડીયોમાં પહેલું લક્ષણ રંગ અને બીજો લક્ષણ આકાર લીધો હતો. હવે મેં આ બદલ્યું તેના માટે જ પેલા વિદ્યાર્થીના સંદર્ભમાં. પેલા વિદ્યાર્થી સર એવું તો કોઈ પણ કહી લે, પણ હા એકવાર પી પેઢીમાં તમે જે રીતે શરૂ કર્યું કે પહેલું લક્ષણ મારે રંગ રાખવો છે તો પહેલો રંગ જ પછી આખા પ્રેક્ટિકલમાં રહે, ને બીજું આકાર તો આકાર જ રહે. તો બોલો અહીંયાથી મેં પહેલાં અહીંયા પી પેઢી શરૂ કરી. વિડીયોમાં પાછળ જઈને જોઈ શકો છો. તો મેં પહેલાં શું શરૂ કર્યું? આકાર ને બીજો રંગ. તો આકાર રંગ જ ચાલુ રહેશે. F1 પેઢીમાં પણ, પ્રન કોષમાં પણ, F2 પેઢીમાં પણ, તેના પ્રન કોષમાં પણ વગેરે. તો આ જે હતું તે આની વિશેષતાઓ. આનાથી આગળની જે કઈ સ્વરૂપ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.